એક બેન તો ટીવી હામાં ટક્કર લઈ ગયા 51 લાખ. આ શેઠિયો થોડો કહેવાય, આ તો ભગવાન કહેવાય બેન, ભગવાન કહેવાય. હા દીકરા અહીંયા આવી તો બટા કે હા મમ્મી આ સમાચાર આવે જે તારા પપ્પા જે ફેક્ટરીમાં નોકરીમાં જતા ઈ જ ફેક્ટરીમાં આગ લાગી ને બટા. કે હા મમ્મી ધીરજ રાખજે બટા, હિંમત રાખજે મારો બાપ, હવે ક્યારે કેવા સમાચાર આવે એ નક્કી નહીં. 51 લાખ બટા હિંમત રાખજે મારો બાપ. લાય તાર બાપાનો ફોટો ગોતતો, હમણાં તાર બાપાના ફોટાની જરૂર પડશે બટા. તો છોકરે ફોટો આપ્યો તો ફોટા માથે ઓલી માખ્યું બે ને કાળા ટપકા થઈ ગયેલા. હવે એક તો એને 51 લાખના હરખને છુપાવવાનો દુઃખ વ્યક્ત કરવાનું, એમાંય અટવાણીઓ એ ફોટો સાફ કરતી જાય એના પતિનો. એ તમારા આત્માને સદગતિ કરજો, વાહે ડાયરો કરશું, ભાગવતે કરશું. 51 લાખ તમારા આત્માને સદગતિ કરજો. હજી આમ વાતો કરતી હતી ને ત્યાં દરવાજે ટકોરા થયા. ઓલી ફોટા હોતી ઊભી થઈ, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો તો બોલો ને. ત્યાં તો બાઈ ટક્કર લઈ ગઈ કે આ કોઈ બચ્યું નથી ને આ આવ્યો ક્યાં થયા. પણ એને શું થયું કે આ પદ્માને મળવા આવ્યો લાગે, એટલે એનું નામ પદ્મા હતું આ બેનું નામ. કે આ ભૂત થઈને મળવા આવ્યો લાગે. એને કોકે કીધેલું ભૂતના પગ અવળા હોય, આને જોયું તો આ તો સપર પગાના સીધા પગ હતા. હા એટલે ઓલો ઉભો ઉભો કે શું સામું જો છો કે કાંઈ નહીં, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. તો તમે? હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બાઈ ખીજાણી કેતું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસનમાં બહાર નથી નીકળવું, કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતું નો રે મારા વાલા. અને આ બાજુ મહેરબાની કરીને અહીંયા બેસી જાવ બધા. આમ જો 20 મિનિટ બોલવાનું થાય. હાવ શાંતિ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. હા બસ જો આમ હોય ને તો આપણે મજા આવે. એટલે સાલું ઘાણીએ કોઈ કોશ ભરાવતા નહીં. નહીતર રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જવું કોઈને ગમતું નથી, પણ જવું પડે ફરજિયાત છે. એક પણ આપણું કાર્ય એવું નથી કે આપણે ધર્મ વગર કરી શકીએ. લગ્ન કરીએ તોય દાદા ગણપતિની સ્થાપના કરીએ, લગ્ન કરીએ છીએ તો વરઘોડિયાને પેલા દીક્ષા અપાવીએ છીએ, પેલા એને ગુરુ ધારણા કરાવીએ છીએ, પછી વરઘોડિયા માંડવામાં જાય. આ દેશમાં નુગરાને ફેરા ફરવાનો અધિકાર નથી. ગુરુ વગરનો હાલ નહીં શકે. અને ત્રીજી વાત કે 4 ફેરા ફરી જાય અને ત્યારે સતપતિની 7 પ્રતિજ્ઞા લઈ લે, પછી બેયના ખોળિયા જુદા, આત્મો એક. આનું નામ દાંપત્ય જીવન. આનું નામ અર્ધાંગના. અર્ધાંગના એટલે પતિના સુખ દુઃખની અડધો અડધ ભાગીદાર. સુખ હોય તો અડધો અડધ ભાગીદાર, દુઃખ હોય તો આખી દુનિયા એના ધણીને આંગળી સીનતા હોય, અને એ ધણી મૂંઝાઈ ગયો હોય, બહાર નો નીકળતો હોય, ત્યારે એની અર્ધાંગના એમ કહે ને કે મૂંઝાઈને હું બેઠા, હું તમારી પાસે બેઠી છું, તેથી માણસને જીવતદાન બળી જાય. પણ જો ઈ જ મળે કરવા, એમને ખબર જ હતી આખું કે એમ કહેતું છું, તેથી ગોબો ઉપડી જાય. પણ પાછા અમુક બાપુ છે એવા. હા હા એક બેન બિચારા એવા એના પતિને હાચવે, એવા હાચવે એટલે વાત જવા ગયો. જમવા બેસે તો ગરમા ગરમ લાઈવ રોટલીઓ, ઓલી સેજે ઠરી ગયો હતી એ એક બાજુ મૂકી ગયો, આલ્યો આ ગરમ ખા, એ ટાઠી છે ને હું ખાઈ જાય. હા હા પણ એ બધું એમ થતા થતા 20 વર્ષ બાપુ વયા ગયા. આ પુરુષ છે ને હું તમારી ભેગો છું, પણ આપણે છે ને એવા લખણ ખોટા છે, જાણી જોઈને તારક મહેતાના ઉલટા ચશ્મા ન થાય. જેઠાલાલ જેવા ઘણાને લખણ હોય છે. તમે જો હજી સંબંધ છે હોય ત્યારે કેવો પ્રેમ હોય. પાર્થ ક્યાં ગયો?
પાર્થ લગ્નના પ્રોગ્રામમાં મારે એવું થયું હતું, મારો વારો આવ્યો ને પોલીસ આવી, એક કલાકાર એવા હતા એને ખેંચી લીધું હતું, એટલે પછી મારો છેલ્લે છેલ્લે વારો આવ્યો હતો, એ આજ હાટું વાળી દો બરોબર. અને બાપુ ખરેખર આમ તાજા તાજા વ્યવહાર છે ને, સંબંધ થયા હોય, ગામડું ભલે હોય, એ તાજા તાજા વ્યવહાર છે ને, એ વાયડાડો બેઠો બેઠો જે મોબાઈલ કરતો એ જોવા જેવું હોય. આમ બે હાલો ગુગુ બોલો, તવળી ઓલી કે બોલો પણ ઘડીક સાર એવા દે ને રોયા, આ ફોન ચાલુ છે તારા દે. કોઈ નહીં, એ તો સા વાળો ભાઈ હતો, વળી પાછા તમે તો વેમીલા બહુ, કોણ હતો કોણ હતો. એ અમારા બાપાએ સા બનાવી હતી, તે સા દેવા આવ્યો હતો. એ હા પેલા ઊંઘો મેલ ને તારો ડોહો સાંભળે છે. ઓલો 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 નાલી હેલો હેલો કરતો હોય, બેન ઘડીક ન બોલે ને તો 5 મિનિટના ફોનમાં ઓલો 15 વાર એમ કે ડાર્લિંગ કાંઈક તો બોલ, બકા હમણાં નવું આવ્યું બકા, કાંઈક તો બોલ કાંઈક તો બોલ. તાવળી ઓલી શું કે હું બોલ, મારી મમ્મી બેઠા છે. બાપુ 5 મિનિટના ફોનમાં 15 વાર ઓલો એમ કે કાંઈક તો બોલે, તું બોલ ને, એવું મીઠું લાગે છે. અને ઈનોય મારો દીકરો લગ્ન પછી 20 વર્ષ પછી ઈનોય શું કે તું મૂંગી બેસ ને. અરે તારો પ્રેમ ક્યાં મરી ગયો લુખેશ? ખરેખર દાંપત્ય જીવન જ છે કે સુખ દુઃખના ભાગીદાર થાવ. આ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણને શું શીખવે છે? ભગવાન કૃષ્ણ એને તમે ભાગવત વાંચી લ્યો તો ખબર પડે કે કૃષ્ણ અને રૂક્ષ્મણીમાં શું પ્રેમ હોઈ શકે, કૃષ્ણ અને રાધામાં શું પ્રેમ હોઈ શકે, કૃષ્ણ અને મિત્રોમાં ગોવાળોમાં શું પ્રેમ હોઈ શકે, મા દીકરાનો કૃષ્ણ અને જશોદાનો પ્રેમ કેવો હોઈ શકે, અને કૃષ્ણ અને સુદામા બે સખાનો પ્રેમ કેવો હોઈ શકે. પ્રેમનો સંપૂર્ણ કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવાન ભાગવત છે સાહેબ. એ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ અહીંયા વ્યાસપીઠ ઉપર ભાગવતજી બિરાજમાન હોય. એટલે હું ઘડીક તમારે સામે અહીંયા ઘડીક આમ ગલથોલિયા ખાવા આવ્યો છું. અને અહીંયા તમે આ કાકડોતર પરિવાર અને આ સુરત રાજી થઈ જાય ને એટલે અમારો આખો વિશ્વ રાજી થઈ ગયું. ભલા મને તમે એટલા બધા બેઠા, આનંદ જ કરવો. એટલે ઓલી બિચારી ગરમા ગરમ રોટલી એમને વળી વળીને ભાઈને દેતી હતી. અને બાપુ 20 વર્ષ પછી પાછું કેવું થાય, ઓલી રોટલી એમાં બહેનોમાં એનો પ્રેમ ભાઈઓ, પણ આ જેઠાવ ઝટકી જાય છે. એમાં ઓલો રોટલીમાં વાળ આવ્યો, આને તો ખીજાવું થયું, તે વાક જ ગોતતો હતો. હવે રોટલીમાં વાળ આવ્યો તા તો આ મીડ્યો ત્રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? તો ઓલી બિચારી કીધું કે પણ એ રોટલી એક વાર મૂકી જો ને, બીજી બનાવું જ છું, મૂકી જો એક બાજુ. એટલે આવી રીતે લોટ બગાડવાનો, આવી રીતે કરવાનો. રાખો પ્રોગ્રામ રાખો, હું વાટ જોઉં છું તમારી. બધાનો આગ્રહ બહુ છે, બધાનો આનંદ બહુ છે. કહેવાનો મતલબ કે મહેમાનો એટલા આવ્યા છે, પણ અમને શું કહેવાનું, અમને આમ ઘડીક આમ છૂટા પટે બાપા. આમ જો અમારી પતંગ સગે અને સગાવા ગયો ઘડીક બાપા, વશમાં પેસ ના નાખો પાર્થ. એટલે એ ઓલી બેન એમ કીધું કે રોટલી એક વાર મૂકી દો ને, પણ એક વાર મૂકી દેવાની. આવ્યો કેમ વાળ આખું નથી? એટલે ઓલી બેને કીધું ગરમી બહુ છે, બપોરનું ટાણું છે, મારા માથા ઉપર વારા ઘડી હાથ વયો જાય છે, તે મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. હું એમ ક્યાં કહું છું તમને, પ્લીઝ બકા પ્લીઝ. નહીં નહીં નહીં, તું રમત ન કર. કેમ વાળ આવ્યો? અરે પણ મારો વાળ છે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. હા, પછી બેન નો મગજ ગયો, રોટલી ને એક બધું મૂકીને બાજુમાં આવી. ક્યાર નહીં કહું છું મારો વાળ છે, મારો વાળ છે. રોજાવ તમને દાંત આવે. બાપુ જોવા આવ્યા ને
તેથી આની મમ્મી કહેતી હતી મારો દીકરા લાખોમાં એક છે, અને મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી આવે. અને એવા હારા હારા ઘરના માગા આવતા હતા. મારા બાપે ગધેડા ડોકે હીરો બાંચ્યો. અને હું તમને ક્યારની કહું છું એ મારો વાળ છે, મારો વાળ છે. હવે નથી ગમતો ને, પણ સાંભળી લો ગુગુ, ઈ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે, રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. આ તો બોલો ખાઈ ગયો. બોલો બસ પ્રેમથી જીવજો. મારો કહેવાનો અર્થ ક્યારે જિંદગી પૂરી થઈ જાય નક્કી નથી સાહેબ. મૃત્યુ છે એ ફાઇનલ છે, ક્યારે છે એ ખબર નથી. માટે કાલે જ છે એવું સમજીને આજે આવા સારા કાર્ય કરતા રહીએ. કાકડોતર પરિવાર આવો રૂડો જયારે કાર્યક્રમ આવી કથાનું આયોજન કર્યું છે. બસ આ મેદાન મારી ગયો એ ફાયડ્યો. આજે વર્ષો પછી બાપુ જયારે ગોવિંદ કાકા ધોળકિયાએ કથા કરી હતી ત્યારે જે માહોલ હતો ને એવો માહોલ આ ભાગવતનો આજે પાછો બન્યો છે. આવા મોટા આયોજન જેમ આપણે એને યાદ કર્યા એમ કહેવા ગયો સાહેબ પાછું ભવિષ્યમાં કોક યાદ કરશે. કાકડોતર પરિવારે કથા કરી હતી એવું રૂડું આયોજન થયું છે. એટલે બસ આવા સારા કાર્યમાં મોતીડા પુરોવી લેજો. બાકી ક્યારે ગોબો ઉપડી જાય નક્કી નહીં. હાવ ઝીણો જોક્સ કહો, હાવ પાતળો, હાવ સમજાય તો સમજાય, નકર નોય સમજાય એમાં મારું કાંઈ નહીં. હાવ પાતળો જોક્સ. એક ડોક્ટર દર્દી પાસે બેઠા, દર્દીના છેલ્લો સમય ચાલતો હતો. ડોક્ટરને કહ્યું આ દર્દી જીવે એમ નથી, પણ મારાને કહેવું કેમ કે આ ગુજરી જાય તો એને બેહી જાય ભાઈ, બે જાઠો બેહી જાય, પટદીને બેહી જાય તરત અહીંયા લઈને. એ ભણતો તેથી નહોતો બેહતો, કારણ કે કેમેરા વાળા છે. એ તો હું સાઈન કહું, ઘરનો ડાયરો છે. એટલે મૂળ વાત ડોક્ટરને થયું કે કેવું કેમ કે તું ગુજરી જવાનું છો એમ. એટલે નિમાણાથી ડોક્ટર બેઠા હતા, દર્દીએ કીધું હું ડોક્ટર સાહેબ મુંજાણા. કે કાંઈ નહીં, બિલની ચિંતા છે. કઈ બિલ નહીં કે બિલની નહીં, દિલની. કે પણ તકલીફ શું છે? કે તકલીફ કાંઈ નથી ડોક્ટર કહે. પણ ભાઈ તમને એક વાત કહું. દર્દીને કહે, દર્દી કે કયો ને. એ કે તારા મોબાઈલમાં ડિલીટ કરવા જેવા મેસેજ પડ્યા હોય ડિલીટ કરી નાખજે. બાપુ આ અદ્ભુત વાત છે કે મારા ભાઈ તારા મોબાઈલમાં એવા મેસેજ પડ્યા હોય તું ગુજરી જા, પછી પાછા જો સમાજ કે તારો પરિવાર જોવે તો ભોઠા ન પડે. કર આવા હતા, આમાં તો આવા મેસેજ પડ્યા હતા. માટે હજી તારી પાસે સમય છે તો ડિલીટ કરી નાખજે એમ કહેવા ગયો. બાપ આપણે માણા છીએ, ભૂલ્યુંથી ભર્યા હોઈએ, પણ જીવીએ છીએ ને ત્યારે આવી ભાગવત કથાઓમાં આવીને કાંઈક આપણી ભૂલ્યું રૂપી કાંઈ એવા મેસેજ પડ્યા હોય ને એવા ડિલીટ કરીએ, કારણ કે ગયા પછી જગત આપણને યાદ કરે ભલા માણસ. બાકી જો આપણે પ્રેમની ને લાગણીની વાતો થાય બધે ન હોય. પણ જો ગરદઈ મોરજી ગોરિયા મેલ થડકે જોને માર, પણ યાજ વરખારી ઋતુ વરણવા એ જોનાગો ગભૂમી અસા.
વાહ, વધાવો, તાળીઓથી વધાવો. આજ આવા મિત્રો બધા કાંઈક નું કાંઈક લઈને બધા આવ્યા છે. એનું કારણ એ છે કે દાદા અમે ઘણા સમય અમે કીર્તિભાઈ અહીંયા સુરતમાં, અને ત્રીજી વાત ભાવનગર જિલ્લામાં પ્રોગ્રામ કરીએ તો ભાવનગર જિલ્લાની જનતા હોય, જામનગર જિલ્લામાં પ્રોગ્રામ કરીએ તો જામનગર જિલ્લાની જનતા હોય. પણ મને કહેવા ગયો સુરતમાં જ્યારે કાર્યક્રમ કરીએ છીએ ને ત્યારે ઓલ ગુજરાતના દરેક ગામની એક એક વ્યક્તિ હોય. એટલે આજે અમારા શબ્દો ગુજરાતના ખોળે રમતા મૂકીએ છીએ બાપ. બહુ અચ્છે. આ કથા મંડપ જોયો છે અને જાણે એવું લાગે આ ડોમ નથી, જાણે ગોવર્ધન પર્વત હોય અને એની નીચે જેમ આખું વ્રજ બેઠું હોય અને એમાંય જે આ પાણીના ફુવારા ને એવું થાય છે ને એટલે આની ચિત્ર એવું લાગે છે કે મારો નાથ ટચલી આંગળીએ ગોવર્ધનને લઈને ઊભો છે અને એની છત્ર છાયામાં આપણે બધા બેઠા છીએ. ત્યારે એક સંત યાદ આવે છે